આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી આપણે વાત કરી થાનગઢની તો થાનગઢમાં ખનીજ માફિયા સામે તંત્રને કાર્યવાહી કરતા ભાજપ નેતાઓએ અટકાવ્યા હતા। ખનીજ માફિયાના ઘરનું ડિમોલિશન કરવા પહોંચેલી મામલતદારની ટીમને રોકવા માટે એસડીએમ સમક્ષ વકીલ સાથે ડિમોલિશન સ્થળ પર થાનગઢ શહેર ભાજપ પ્રમુખ મુળુભા ગઢવી પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચી કહ્યું કે બીજે જ્યાં દંડ આપવો હોય આપો, પરંતુ રહેણાંક પર કાર્યવાહી ન કરો। હું તમને બેસવું કરો પ્લીઝ પ્લીઝ। હવે 7 માં 10 માં નહીં નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું ખરો સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું સદસ કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે। રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો જા, હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો, બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે સરકારી જમીનની અંદર છે બરાબર ખાલી કરવું આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપણે એમના ખેતી જ કરે છે એટલે તો ખબર છે કે એક ભૂલ છે, હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું છે। આ ભાઈ ક્યાંય ન હોય તમે 100% આ લાઈનમાં ક્યાંય નો આ ખેતી જ કરે છે એનું આપણે જોયા આમનું નામ કે સાંભળ્યું આ મારું ભાઈ એમ કહેવાનું દરેકની જવાબદારી ના ના જયપાલ તો અલગ રહે છે, આ એમના ફાધર રહે રમાભાઈ હા એ રમેશભાઈ એકબીજા બોલતા નથી સાહેબ, એને ખેતી જ કરે છે, એને આ લાઈનને લાગે વળગે કાંઈ નહીં। શાંતિ રાખો બોલવા એ ખેતી જ કરે સાહેબ, આમાં ઇન્વોલ્વ કાંઈ નથી, એના ફાધરનું વગાણ છે આ અને આ તો હું છોકરા એવા સાહેબ શું કરે કંટ્રોલ તો હોવો જોઈએ ધનાભાઈ, તકલીફ વાળું છે, કિડની કેન્સર છે, હું એને કેન્સર છે, હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે રાણોના ભાઈના બી એવું જ હતું, કિડની નથી બરાબર હાલ સાહેબ મને એ લાગે તો જીવે છે ને ખબર આયા આયા ને એટલે હું કહું છું એક્સપાયર થઈ ગયા ને આયા આયા છો ને એટલે એમને બી એવું જ હતું, તમને બધાને ખબર જ હશે। એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત ભાઈ એટલે હું સાહેબ કહું છું લેખિતમાં આપી દેજો, હું આપીશ સાહેબ, હું આપીશ વિચારણા કરીશું, હું આપીશ તમારો ખૂબ ખૂબ આભાર વિચારણા કરીશું બરાબર જે પરિસ્થિતિ એવી હોય ખૂબ ખૂબ તમારો આભાર સાહેબ, હું આભાર હું આપીશ એની હું ફાઇલ આપીશ એના વતી હું આવીશ સાહેબ, ઠીક છે બરોબર વિચારણા આગળ થેન્ક યુ ખૂબ ખૂબ તમારો આભાર। હા ભાઈ